આજે આપણે બનાવવાની હતી બટેટાની વેફર, જેમાં આપણે આજે બે જાતની વેફર બનાવી હતી, એક ચેક્સવાળી અને એક સાદા પતીકા. પછી આપણે બનાવવા માંડ્યા હતા ચેક્સવાળી વેફર, જે દેખાવમાં ઇઝી છે પણ બનાવવાની મુશ્કેલ છે. ત્યાં આવી ગયા શિવાંશભાઈ, જેણે આવું બધું કામ બહુ ફાવે. પછી એ માંડ્યા વેફરને ધોવા, એક પાણીમાંથી બીજા પાણીમાં. શિવાંશને તો મજા પડી ગઈ, આખો દિવસ પાણીમાં આમથી આમ ને આમથી આમ. ત્યાં તો આપણી વેફર બફાઈને રેડી થઈ ગઈ હતી. પછી 1 by 1 શિવાંશભાઈ માંડ્યા હતા એમને સુકાવા. બધા કહેતા હોય કે દીકરીઓ હોય તો કામ કરે, પણ અમારે તો દીકરા હોય કરે છે. તમારે કરે છે કે નહીં, કમેન્ટ કરીને જરૂર કહેજો. પછી બેઠા બેઠા થાકી ગયા તો શિવાંશભાઈ સૂતા સૂતા વેફર સુકાવે. પછી આપણે બનાવવાનું હતું બટેટાનું છીણ, જેમાં શિવાંશભાઈએ છીણનો આખો ગિરિરાજ પર્વત બનાવી દીધો. મજા પડી ગઈ શિવાંશભાઈને તો. બોલો ગિરિરાજ ધરણકી જય. વેકેશન હોય અને મમ્માને હેલ્પ ન કરે એવું તો બને જ નહીં ને, મમ્માને તો હેલ્પ કરવી જ પડે. પછી આપણે મસ્ત મજાનું બાફીને ખમણને સુકાવી દીધું. તમે વેફર બનાવી કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારા ડેઈલી વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.